તો આજ આવી ગયા વાડી અને મશીનમાંથી નીકળી મચ્છી. क्या बात कर रहे हैं? તો સ્વાગત છે મિત્રો એક નવા મિની વ્લોગમાં અને આજ વ્લોગની શરૂઆત થાય છે ચાંદનીને ફિરકી બનાવવાથી. એટલે આજ હતી ઉત્તરાયણ અને અમને હતી રજા અને સવારમાં કાંઈ કામ હતું નહીં એટલે મેં ચાંદનીની ફિરકી બનાવી નાખી અને જો બચારી કેમ હાલે છે. એટલે ઓપાધી ના કરતા હું થોડીક વારમાં કાઢી નાખ્યો તો એને મૂકો કાનાભાઈ પતંગ ઉડાવવાની તૈયારી કરે છે. કાનાભાઈ ને પતંગ ઉડાડવાને હું આવી ગયો મશીન કને. मगर क्यों? અરે ખબર પડી કે મશીન અંદર વરી કાક અટકી ગયો છે. क्या बात कर रहे हैं? અમે કીધું ચેક તો કરી વરી પાછું નાક તો નથી આવી ગયો ને. અને આજે ફેરા નાક તો નતો આવ્યો પણ મછલી આવી ગઈ હતી યાર. मुझे अपने घर जाना है. એક તો અમારા પંખામાં શું છે જેરી જોઈ કાક ને કાક જનાવર અટકી જાય. ઓલી ફેરા નાક અટકી રહ્યો તો આજે ફેરા મચ્છી આવી ગઈ. મૂકો પછી મશીન માંથી મચ્છી કાઢીને કરી દીધું મશીન ચાલુ અને મશીન ચાલુ કરીને નાનજીભાઈ જતા રહ્યા પાણી વારવા અને હું હવે જઈશ ઘરે કેમ કે પતંગ જોવી પડશે ને યાર. અને ઘરે આવીને જોયો તો અહીંયા તો બે જ પતંગ ઉડે છે. અરે યાર મારો તો બધો મશીન હમો કરવામાં જ ગયો. મેં કીધું કે આજ તો ઉત્તરાયણ છે તો આજ પતંગ જોશું અને અહીંયા આવીને જોયો તો અહીંયા તો એકે પતંગ નથી ઉડતી યાર. મૂકો પતંગ તો જોવા ના મળી પણ હવે આ વ્લોગ ને તો પૂરો કરી એટલે હું હવે મળું તમને કોઈ નવા વ્લોગમાં. તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો. બાય.